તો સુરતમાં ઝી 24 કલાક અહેવાલની અસર થઈ છે। સુરતમાં જિલ્લા કલેક્ટરે કામરેજ તાપી બ્રિજનું નિરીક્ષણ કર્યું। ઝી 24 કલાકે તાપીના બ્રિજનો અહેવાલ પ્રસારિત કર્યો હતો અને હવે તેની અસર પહોંચી છે। ઝી 24 કલાકના અહેવાલ બાદ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ નિરીક્ષણ કર્યું હતું। વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ છે। તાપી નદી બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવશે। વૈકલ્પિક માર્ગ તરીકે એક્સપ્રેસ વેથી અવરજવર હવે કરાશે અને નિરીક્ષણ કરવામાં આવ્યું છે। આજે અમે બધા જ ક્લાસ 1 અધિકારીઓ મામલતદારશ્રીઓ સુધી બધી જ મિટિંગો અમે ત્યાં લીધી છે અને આજે બધા જ જે છે ટેકનિકલ ટીમો સાથે બધા ફિલ્ડમાં છે। દરેકે દરેક જે માઇનર મેજર જેટલા પણ બ્રિજેસ છે એની ટેકનિકલ ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવશે। એમની લોડ બેરિંગ કેવી છે, એમાં કોઈ મરમ્મત કે સમારકામની જરૂરિયાત છે કે કેમ, એ બધું અસર્ટિન કરવામાં આવશે અને જ્યાં પણ અમને એવું લાગશે કે થોડું પણ પ્રજા માટે જોખમી એના ચાન્સીસ છે તો એને તાત્કાલિક રિપેર પણ કરવામાં આવશે। વડોદરામાં પુલ તૂટી જવાની ઘટના બાદ સુરત જિલ્લાનું તંત્ર સાબદું થયું છે અને હાલ જે રીતે કામરેજ નદીના તાપી નદી ઉપર જે બ્રિજ આવેલો છે જેના અહેવાલ ઝી મીડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા અને તેને જ લઈને હાલ છે તે તંત્ર પણ એલર્ટ થયું છે। ખાસ 1 મહિના અગાઉ જ આ બ્રિજની જર્જરિત હાલત તેમજ આજે બ્રિજ પર જે 2 સ્પાન આવ્યા છે તેની ઉપર જે રીતે લોખંડની પ્લેટ મૂકવામાં આવી રહી હતી અને તેને જ લઈને અવારનવાર ટ્રાફિક જામ થતું હતું, અકસ્માતો સર્જાતા હતા, વાહનો ખોટકાઈ રહ્યા હતા, ત્યારે ઝી મીડિયા દ્વારા ખાસ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને તેને જ લઈને થોડા દિવસ પહેલાં જ રાજ્યના જે શિક્ષણ મંત્રી છે તેમજ આ કામરેજના ધારાસભ્ય છે પ્રફુલભાઈ પાનસેરિયા તેમના દ્વારા પણ અહીં નેશનલ હાઈવે ઓથોરિટીના માણસો સાથે જે રીતે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ફરીથી જે રીતે ગતરોજ જે રીતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી જે CR પાટીલ દ્વારા પણ ખાસ આ બ્રિજને બાબતે ડાયવર્ઝન આપવામાં આવ્યો છે। એક્સપ્રેસ વેને પર જે કીમના નરોલીથી અને બારડોલીના એના સુધી એક્સપ્રેસ વેને શરૂ કરવા માટે વૈકલ્પિક કામરેજના જે તાપી નદીનો બ્રિજ છે તેના વૈકલ્પિક માર્ગ તરીકે શરૂ કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। ત્યારે હાલ સુરત જિલ્લા કલેક્ટર પારગી છે તેઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને હાલ જે રીતે વૈકલ્પિક માર્ગ શરૂ કરવાની અને આ જે બ્રિજ છે તેના સમારકામ અને કઈ રીતે તેની બાંધકામ રાખવામાં આવશે અને કઈ રીતે આ જે લોખંડની પ્લેટ છે તેને હટાવવામાં આવશે અને આ તમામ જે તે અધિકારીઓ સાથે હાલ બેઠક કરવામાં આવી રહી છે અને નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, કામરેજ, સુરત।